Hello everyone. We have started chapter number 3, electrical machines, drives and transformers. તેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં DC જનરેટર વિશે ભણ્યા હતા. તમે જાણો છો તેમ DC જનરેટર એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. હવે જેમ આ ચેપ્ટરનું નામ ઇલેક્ટ્રિકલ મશીન્સ છે, એટલે કે જનરેટર અને મોટર એ બંને સંયુક્ત રીતે મશીન્સ તરીકે ઓળખાય છે. જ્યારે તમે ઇલેક્ટ્રિકલ મશીન્સ અને ઇલેક્ટ્રિકલ મોટર અને ઇલેક્ટ્રિકલ જનરેટર બંનેને સાથે કન્સિડર કરો છો ત્યારે તે ઇલેક્ટ્રિકલ મશીન્સ તરીકે ઓળખાય છે. હવે આજના આપણા લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિકલ મોટર. હવે ઇલેક્ટ્રિકલ મોટર એ ઇલેક્ટ્રિકલ જનરેટરથી અપોઝિટ કામ કરે છે. એટલે કે ઇલેક્ટ્રિકલ જનરેટર એ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરતું હતું, જ્યારે મોટર ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. હવે ઇલેક્ટ્રિકલ મશીન્સની જે સંયુક્ત રચના છે, એટલે કે તમે પછી વાત કરો ડીસી જનરેટર કે ડીસી મોટર, બંનેની અંદરની જે રચનાઓ છે, અંદરના જે પાર્ટ્સ છે, તે બધા સરખા છે. માત્ર ઇનપુટ આપવાની જે રીત છે તેના આધારે ઇલેક્ટ્રિકલ જનરેટર અલગ છે અને ઇલેક્ટ્રિકલ મોટર અલગ છે. એટલે કે તમને જો ઇલેક્ટ્રિકલ જનરેટરના પાર્ટ્સનું નોલેજ હશે કે જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ, તો તમને ઇલેક્ટ્રિકલ મોટર પણ આપોઆપ ખબર પડી જશે. હવે લેટ્સ હેવ અ ક્વિક લુક અબાઉટ ધી લુક ઓફ ડીસી મોટર. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો તેમ ડીસી જનરેટરમાં પણ આપણે આ જ રચના ભણ્યા હતા, તે જ રીતે ડીસી મોટરમાં પણ આ જ રચના આપણે ભણવાની છે. તમને ખ્યાલ છે તેમ મુખ્યત્વે બે ભાગ હોય છે, ફિલ્ડ સિસ્ટમ અને આર્મેચર. એટલે કે સ્ટેટર પાર્ટ્સ અને રોટર પાર્ટ્સ. સ્ટેટર પાર્ટ્સ એટલે કે યોક, પોલ, શૂઝ અને ફિલ્ડ વાઇન્ડિંગ. અને રોટર પાર્ટ્સ એટલે કે આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, કમ્યુટેટર અને બ્રશ, કે જે તમે આ આકૃતિમાં પણ જોઈ શકો છો. હવે આપણે એક એક ભાગ જોઈ લઈએ. તો સૌથી પહેલો ભાગ છે યોક. તો યોકનું કામ શું છે? તો જે યોક જે છે તે તમે જોઈ શકો છો તેમ એ તમે અહીંયા જે આ ગોળ ફ્રેમ જુઓ છો તેને કહેવામાં આવે છે યોક, કે જે બાકી બધા ભાગોને છે એ આધાર આપવાનું કાર્ય કરે છે. યોક એ કાસ્ટ સ્ટીલનું બનેલું છે અને તે પોલા નળાકારના રૂપમાં છે, અને તેનું કાર્ય મુખ્યત્વે બીજા ભાગોને ટેકો આપવાનું છે. ત્યારબાદ સેકન્ડ ભાગ છે પોલ. તો પોલ એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો તેમ પોલ એટલે આ એન કાયમી ચુંબક, રાઈટ, કે આ એન, એસ અને એસ, આ કાયમી ચુંબકને પોલ તરીકે ઓળખવામાં આવે છે, કે જેનું કાર્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. ત્યારબાદ એ છે ફિલ્ડ વાઇન્ડિંગ. તો તમને ખ્યાલ છે તેમ મુખ્યત્વે બે પ્રકાર છે ચુંબકના, કાયમી ચુંબક અને હંગામી ચુંબક. એટલે કે જેમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો અને જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે તેને આપણે કાયમી ચુંબક તરીકે ઓળખતા નથી. તો વાઇન્ડિંગ છે કોઇલ, એનો ગુણધર્મ છે કે જ્યારે તમે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને જ્યારે તમે પ્રવાહ પસાર કરવાનું બંધ કરો છો ત્યારે તે ચુંબક તરીકે વર્તતું નથી. તો
આ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ બેઝિકલી શું હોય છે, આ પ્રકારની કોઇલ હોય છે કે જે પોલની આસપાસ વીંટાળેલી હોય છે. જ્યારે પણ એમાંથી આપણે ડીસી પ્રવાહ પસાર કરશું ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એ પણ તમે અહીં જોઈ શકો છો. ફિલ્ડ વાઇન્ડિંગ એમાં તમને જે આ આકૃતિમાં જે એન અને એસની આસપાસ જે આ ગૂંચળા જેવું વ્હાઇટ ભાગ જે દેખાય છે એને શું કહેવામાં આવે છે, એને કોઇલ કહેવામાં આવે છે, ફિલ્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે, કે જ્યાં મુખ્યત્વે સપ્લાય આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે આર્મેચર કોર. તો આ જે 3 હતા, રાઈટ, પોલ, હજી એક પાર્ટ આવશે પોલ શૂઝ, કે જે પોલ છે એ આગળ જઈ અને શું કરે છે, તો કે પોલ આગળ જઈ અને આટલો ભાગ પોલ છે આગળ જઈ અને એને સ્પ્રેડ કરવાનું કાર્ય કરે છે. એને પોલ શૂઝ કહેવામાં આવે છે, કે જેની મદદથી ચુંબકીય ક્ષેત્ર વધારે વિસ્તારમાં ફેલાય છે. ત્યારબાદ હવે આપણે ભણશું રોટર પાર્ટ્સ, એટલે કે આર્મેચર કોર, વાઇન્ડિંગ, કમ્યુટેટર અને બ્રશ. તો આર્મેચર કોર પણ તમે જાણો જ છો તેમ ડાયનેમો સ્ટીલ અથવા સિલિકોન સ્ટીલની બનેલી હોય છે અને તે છે એ આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ તેમ. આર્મેચર કોર એટલે જ્યાં આર્મેચર આ જે વચ્ચેનો ગોળ ભાગ છે એને આપણે આ તમે જે આર્મેચર કંડક્ટર જુઓ છો એ જ્યાં મૂકેલા છે તેને આર્મેચર કોર કહેવામાં આવે છે. અને ત્યારબાદ તેની અંદર છે એ આપણે આર્મેચર વાઇન્ડિંગ મૂકીએ છીએ. વાઇન્ડિંગ એટલે એક પ્રકારનું ગૂંચળું, કે જે તમે અહીં જોઈ શકો છો તેમ આપણા આવી રીતનો વ્યૂ આપણે મોટરમાં જોયેલો હોય છે. આપણી પાણી ભરવાની કે એની મોટર હોય પાણી ચડાવવાની, તેમાં તમે આ પ્રકારનો છે એ વ્યૂ જોયેલો હશે મોટરનો. તો એમાં જે વચ્ચે છે એ શાફ્ટ છે અને આ જે તમને ખાંચા દેખાય છે એ આખો આર્મેચરનો પાર્ટ છે. એની અંદર કંડક્ટર મૂકેલા હોય છે અને વાઇન્ડિંગ મૂકેલું હોય છે. તે લેપ અથવા વેવ પ્રકારનું હોય છે. આ લેપ વાઇન્ડિંગ છે. લેપ વાઇન્ડિંગ એટલે શું, કે એક સાથે 2 કોઇલ યુઝ થાય છે. જ્યારે વેવ વાઇન્ડિંગ એટલે શું, કે તેમાં જે ગૂંચળાની કોઇલની જે સંખ્યા છે તે કોના જેટલી હશે, તો કે તમે જેટલા પોલ યુઝ કર્યા હશે એટલી. તમે જો 5 પોલ યુઝ કર્યા છે તો 5 વાઇન્ડિંગ હશે, બરાબર. તમે 7 પોલ યુઝ કર્યા છે તો 7 વાઇન્ડિંગ હશે, રાઈટ. જ્યારે લેપમાં ફિક્સ 2 જ વાઇન્ડિંગ હોય છે, કે જેનું કનેક્શન આ પ્રમાણે હોય છે, અને વેવમાં છે એ પોલ જેટલા વાઇન્ડિંગ હોય છે. ત્યારબાદ છે કમ્યુટેટર. તો કમ્યુટેટરનું કાર્ય શું છે, તમને આની પહેલાં પણ મેં કીધેલું છે એમ, કે કમ્યુટેટરનું કાર્ય એસી ઈએમએફ, આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ એસી ઈએમએફ છે તેને ડીસીમાં કન્વર્ટ કરવાનું કાર્ય છે તે કમ્યુટેટર કરે છે. કમ્યુટેટર બેઝિકલી કોપરની પટ્ટીઓનું બનેલું હોય છે અને એ એકબીજામાં લોસ પ્રોડ્યુસ ન થાય એટલા માટે વચ્ચે આપણે માઇકાથી એને ઇન્સ્યુલેટ કરીએ છીએ. ત્યારબાદ શાફ્ટ પર હબ ફિટ કરીએ છીએ અને છે એ કમ્યુટેટર મુખ્ય કાર્ય જે છે તે ઉત્પન્ન થતાં એસી ઈએમએફને ડીસીમાં કન્વર્ટ કરવાનું છે, કારણ કે આપણું મશીન એસી નથી, ડીસી છે, રાઈટ. તમે અહીં કોમ્યુટેટર જોઈ શકો છો. આ ખાંચા જે દેખાય છે આ પાર્ટ એને કમ્યુટેટર કહે છે, જે ખૂબ નાનો વ્યૂ છે, રાઈટ. આ આખું જે મશીન છે એ વચ્ચે શાફ્ટ ઉપર બ્લેક કલર છે ત્યાં આખું ઇમ્પ્લાન્ટ કરેલું હોય છે. ત્યારબાદ બ્રશનું કાર્ય શું છે, તો કે બ્રશનું જે કાર્ય છે તે તમને ખ્યાલ છે તેમ જે આર્મેચર કરંટ ઉત્પન્ન થયો છે તેને કલેક્ટ કરવાનું છે. બ્રશ તમારો કરંટ છે તેને લોડ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, રાઈટ. એટલે કે તમે જોઈ શકો છો કે તમને મેં સમજાવ્યું હતું કે આપણને એ પ્રશ્ન થાય કે બ્રશ છે એ તો સ્થિર ભાગ છે, તો આપણે એને કેમ ફરતા ભાગોમાં કન્સિડર કરીએ છીએ. પરંતુ બ્રશ સ્થિર છે, પરંતુ તે આર્મેચર પર મૂકેલ હોવાથી તે આર્મેચરની સાથે ફરશે. એટલે આપણે જેમ કોઈ ચકડીમાં બેઠા હોઈએ તો આપણું શરીર સ્થિર હોય છે પણ ચકડીની સાથે આપણે પણ મૂવમેન્ટમાં આવીએ છીએ. તે રીતે આ જે છે એમાં પણ એવું જ સેમ પોઝિશન હોય છે. અને એ ઉપરાંત તમે જોઈ શકો છો એમ અન્ય ભાગોમાં શિલ્ડ, બેરિંગ, લિફ્ટિંગ હૂક, ટર્મિનલ બોક્સ આ ભાગો હોય છે. ટર્મિનલ બોક્સ એટલે એવો ભાગ કે જ્યાં મોટરના બધા જ કનેક્શન આપવામાં આવે છે. એટલે કે પહેલાં ક્યાંય ફોલ્ટ આવે તો ત્યાં છેડામાં
ચેક કરવામાં આવે. પછી ત્યાંથી જો ફોલ્ટ મળી જાય તો એ ભાગ આપણે સીધો છે એ આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. હવે મુખ્યત્વે મોટર અને જનરેટરની રચના સેમ છે, તો એવું તો શું આપણે ઇનપુટ અલગ પ્રકારે આપીએ છીએ કે જેથી ડીસી જનરેટર કહેવાય છે અને મોટર કહેવાય છે. તો એની માટે આપણે સૌથી પહેલાં એનો સિદ્ધાંત ભણી લઈએ. મેં તમને કીધું હતું એમ કે સિદ્ધાંત એટલે કોઈપણ મશીનનો બેઝિક વર્કિંગ રૂલ. તમે છે એ ગમે એટલા એના વર્ઝન્સ આવી જાય પણ એનો બેઝિક જે કાર્ય કરવાનો રૂલ છે તે સેમ રહે છે. તો એ જ રીતે તમે અહીંથી જોઈ શકો છો તેમ કે આ એન અને એસ એમ બે ચુંબકીય રાખેલા છે, પરમેનન્ટ ચુંબક. હવે તમને જે આ વચ્ચેનો ભાગ દેખાય છે તેમાં એક વાહક રાખેલો છે જેને આપણે કહ્યું છે એ, બી, સી અને ડી. ઉપર છે એ બીસી છે, નીચે એડી છે, અહીંયા એબી અને અહીંયા સીડી. આવું નામ આપવાનું કારણ એ છે કે આપણે દરેક જે પોઈન્ટ છે એનો અભ્યાસ કરવાનો છે. હવે તમે એને છે એ આ બે ચુંબકના ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકેલા છે, એટલે બંને ચુંબક દ્વારા ઉત્પન્ન થતા મેગ્નેટિક ફિલ્ડ છે એની અસર તમને તેના પર જોવા મળશે. રાઈટ. તો હવે જ્યારે કોઈ પણ કરંટ વહન કરતા વાહકને ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ છીએ ત્યારે તેના પર યાંત્રિક બળ લાગુ પડે છે. એટલે શું થશે કે એની પર એક જાતનું ચુંબકીય બળ લાગુ પડશે. ચુંબકીય બળ લાગુ પડશે એટલે શું થશે કે તે છે એ કરંટ એલથી બી તરફ વહેશે, એટલે ટૂંકમાં એની પર ફોર્સ લાગુ પડશે, એટલે એ કંડક્ટર છે એ વાહક છે એ શું થશે, રાઉન્ડ મોશનમાં ફરવા માંડશે. રાઈટ. હવે તમે જ્યારે પણ આ બળ કેટલું ઉત્પન્ન થાય છે તો કે F = BIL ન્યૂટન, જ્યાં F એટલે બળ એટલે કે ફોર્સ, B એટલે ચુંબકીય ક્ષેત્ર, L એટલે વાહકની લંબાઈ અને I એટલે તેમાંથી પસાર થતો કરંટ અથવા વિદ્યુત પ્રવાહ. રાઈટ. હવે હંમેશા યાદ રાખો જ્યારે તમારે કોઈ પણ વસ્તુનું સ્થાનાંતર કરાવવું છે તો માત્ર છે એ બળ જરૂરી છે, પરંતુ જ્યારે તમારે કોઈ વસ્તુને ફેરવવી છે સમઘડી કે વિષમઘડી દિશામાં ત્યારે ટોર્ક પણ ઉત્પન્ન કરવું જરૂરી છે. અને ટોર્ક એ બેઝિકલી ફ્લક્સ અને કરંટનો ગુણાકાર છે. તો કરંટ તો અહીંયા તમને ખ્યાલ છે કે આપણે પસાર કરીએ જ છીએ અને તેના લીધે ચુંબકીય ક્ષેત્ર એટલે કે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, એટલે અહીં આપણને બંનેનો ગુણાકાર થઈ અને આપણને શું મળે છે તો કે આપણને છે એ ચુંબકીય ટોર્ક મળે છે અને આર્મેચર તમારું ગોળ ફરે છે. હવે આ ઉત્પન્ન થતા બળની દિશા શોધવા માટે આપણે ફ્લેમિંગના જમણા હાથનો ઉપયોગ કરીએ છીએ કે આ જે બળ છે એ કઈ દિશામાં ઉત્પન્ન થયું છે એની માટે આપણે ફ્લેમિંગના ડાબા હાથનો ઉપયોગ કરીએ છીએ. તો એ માટે તમારે શું કરવાનું છે તો કે તમારે ડાબો હાથ યુઝ કરવાનો છે. એમાં તમારે છે એ ફર્સ્ટ ફિંગર, તમારી જે અંગૂઠો, ફર્સ્ટ ફિંગર અને જે સેકન્ડ ફિંગર છે એ એકબીજાને લંબ રહે. આ તમારો હશે થંબ, આ હશે તમારી ફોર ફિંગર એટલે કે આગળની ફર્સ્ટ જે ફિંગર છે એ, અને આ મિડલ ફિંગર, બરાબર, સેકન્ડ નંબરની ફિંગર, એ એકબીજાને લંબ રહે એમ રાખવાની છે. રાઈટ. તો હવે જે છે એ તમને ખ્યાલ કેમ આવશે કે કઈ જે આંગળી છે એ શું દર્શાવે છે, એટલે કે કઈ આંગળી કઈ દિશામાં રાખવાની છે. તો એની માટે તમારે છે એ શું કરવાનું છે તો કે તમારી જે ફોર ફિંગર છે, આ ફર્સ્ટ ફિંગર, એને તમારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે કે ક્ષેત્ર આમ પણ હોઈ શકે આમ પણ હોઈ શકે એ રીતે રાખવાની છે. પછી વચલી જે આંગળી છે એટલે કે આ સેકન્ડ આંગળી જે છે તે વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાની છે. તો અંગૂઠો જે છે એ તમારી કઈ દિશામાં બળ લાગશે એ તમને બતાવશે. ફરીથી થોડું વિશેષથી જોઈએ તો તમારે શું કરવાનું છે તો કે ડાબો હાથ યુઝ કરવાનો છે. એ ડાબા હાથમાં છે એ અંગૂઠો, પછી ત્યારબાદ ફર્સ્ટ ફિંગર અને સેકન્ડ ફિંગર એ એકબીજાને લંબ રહે, 90 અંશના ખૂણે રહે એવી રીતે રાખવાની છે. જેમાં છે એ કઈ આંગળી કઈ દિશામાં રાખવી, તો જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં તમારે છે એ
ફર્સ્ટ ફિંગર રાખવાની છે, વચલી આંગળી છે એ કરંટની દિશામાં રાખવાની છે. તો આ જે અંગૂઠો છે એ લાગુ પડતા બળની દિશા દર્શાવે છે, રાઈટ. હવે આપણે જોયું તેમ ડીસી મોટરની જે રચના છે તે સેમ છે, એ જનરેટર જેવી જ છે. હવે આપણે કાર્ય જોઈએ તો તમને ખ્યાલ છે કે આપણે મોટરને ઇલેક્ટ્રિકલ એનર્જી આપશું તો એ આપણને મિકેનિકલ એનર્જી આપશે. તો માટે આપણે મોટરને ડીસી સપ્લાય સાથે જોડીએ છીએ ત્યારે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય છે. ફિલ્ડ વાઇન્ડિંગ ક્યાં હતું આપણે જોઈએ તો ફિલ્ડ વાઇન્ડિંગ જે હતું એ આપણે આકૃતિમાં જોઈએ તો તમારું જે ફિલ્ડ વાઇન્ડિંગ હતું એ ક્યાં હતું તો કે આ પોલ NSની આસપાસ જ્યાં વ્હાઇટ તમને દેખાય છે તે, એટલે ત્યાં તમે સપ્લાય આપશો એટલે ચુંબકીય ક્ષેત્ર, વાઇન્ડિંગનો ગુણધર્મ એ છે કે ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ કરે જ્યારે તેમાંથી કરંટ પસાર થાય. એ ઉપરાંત કાયમી ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર શું થશે તેમાં એડ થશે. એટલે શું થશે તમે જેમ સિદ્ધાંત જોયો એ રીતે કે અહીંયા આ વચ્ચેનો જે સ્પેસ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. હવે ત્યાં તમે વાહક એટલે કે આર્મેચર રાખેલું છે, આર્મેચર રાખેલું છે એટલે કે આર્મેચર એક જાતનો વાહક છે, એની પર બળ લાગુ પડશે એટલે આર્મેચર ગોળ ગોળ ફરવા લાગશે. કોઈપણ મશીન જ્યારે મૂવમેન્ટમાં આવે છે, ફરે છે, ત્યારે આપણે તેને મિકેનિકલ એનર્જી કહીએ છીએ. એટલે કે તમે આપી ઇલેક્ટ્રિકલ એનર્જી પણ તમને મળી મિકેનિકલ એનર્જી. તમે આપી ઇલેક્ટ્રિકલ એનર્જી પરંતુ તમને મળી છે સામે મિકેનિકલ એનર્જી. ફરીથી આપણે એનું વર્કિંગ જોઈએ તો યાદ કરો તમે જનરેટરમાં શું કરતા હતા. જનરેટરમાં તમે પ્રાઇમ મૂવર વાપરતા હતા. પ્રાઇમ મૂવરનું કાર્ય શું હતું તો કે મિકેનિકલ એનર્જી આપવાનું. એટલે પ્રાઇમ મૂવર સાથે તમારું આર્મેચર કનેક્ટેડ હતું એટલે મિકેનિકલ એનર્જી આપતા હતા તો છે એ શું થતું હતું કે વાહક વચ્ચે ફરતું હતું ને ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવતું હતું એટલે તમને EMF મળતું હતું. જ્યારે આમાં તમારે આપવાની છે ઇલેક્ટ્રિકલ એનર્જી. કઈ રીતે તો કે અહીંયા જે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે આપવાની છે આ જે વાઇન્ડિંગ છે એના સ્વરૂપમાં, રાઈટ, આ વાઇન્ડિંગના સ્વરૂપમાં. એટલે ઈ અને આ ચુંબકીય જે ચુંબક છે એ બધાનું ફિલ્ડ શું થશે એડ થશે. બધાનું ફિલ્ડ એડ થાય એટલે આ જે વચ્ચેનો જે આર્મેચરવાળો ભાગ છે, વાહક છે, એ એના ચુંબકીય ક્ષેત્રની અસરની હેઠળ આવશે. ચુંબકીય ક્ષેત્રની અસરની હેઠળ આવશે એટલે એ ગોળ ગોળ ફરવા લાગશે. એટલે કે તે છે એ મિકેનિકલ એનર્જી તમને મળી કહેવાય અને સાથે ટોર્ક મળ્યું કહેવાય. ટોર્ક મળે તો જ એ ફરે. એટલે આ રીતે ઇનપુટ આપવાની મેથડની રીતથી તમે છે એ મોટરને મોટર કહી શકો છો અને જનરેટરને જનરેટર. હવે આપણે ડીસી મોટરના પ્રકારો સમજીએ તો તમને જો યાદ હોય તો આપણે ડીસી જનરેટરના પ્રકારો ભણી ચૂક્યા છીએ. જે બસ સેમ જે પ્રકારો છે એ ડીસી મોટરના પણ એ જ પ્રકારો છે. ડીસી જનરેટરના તમે પ્રકારો ભણી ચૂક્યા છો, એ જ પ્રકારો છે ડીસી મોટરના. એ છે તમને ખ્યાલ હોય તો આપણે સેપરેટલી એક્સાઇટેડ, સેલ્ફ એક્સાઇટેડ, પછી સેલ્ફ એક્સાઇટેડમાં આપણે જોયું હતું શન્ટ, સિરીઝ અને ક્યુમ્યુલેટિવ. કમ્પાઉન્ડ, શન્ટ, સિરીઝ, કમ્પાઉન્ડ. એમાં કમ્પાઉન્ડમાં પાછા બે પ્રકાર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. તો આ એ છે એ આપણે જોયેલા હતા. બસ એ આખા જે જનરેટરના પ્રકારો છે તે જ પ્રકારો છે એ ડીસી મોટરના છે, રાઈટ. તો આપણે જો તમારે આ ડિટેલમાં સમજવા હોય તો આની પહેલાંના વિડીયોમાં આપણે એ સમજેલા છે, પરંતુ અત્યારે આપણે એનું ફાસ્ટ રિવિઝન કરી લઈએ તો સૌથી પહેલાં શન્ટ મોટર એટલે શું થશે તો કે એમાં છે એ મોટરનું જે આર્મેચર છે કે જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ. આના દ્વારા બ્રશ, આ જે લંબચોરસ છે એ બ્રશ છે, આ વચ્ચેનું જે ગોળ છે એ આર્મેચર છે. એ અને ફિલ્ડ વાઇન્ડિંગ એ કેવી રીતે આવશે એકબીજાના શન્ટમાં એટલે કે પેરેલલમાં આવશે. એને આપણે શન્ટ મોટર કહેતા હતા. પછી શન્ટ મોટર સાથે સિરીઝ મોટર. તમારે જ્યારે અચળ વોલ્ટેજ જોતો હોય ત્યારે આપણે શન્ટ કનેક્શન યુઝ કરીએ છીએ. ત્યારબાદ આપણે છે એ જોયું હતું સિરીઝ મોટર. તો સિરીઝ મોટર જે છે એમાં તમને કીધું હતું એમ આર્મેચર ભારે હોવાથી એની પોઝિશન તો આમ જ રહેશે, પણ ફિલ્ડ વાઇન્ડિંગમાં શું થશે આ બંને છે એ સિરીઝમાં આવી જશે. કોણ બંને તો કે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર.
બરાબર. ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર જે છે એકબીજાની સિરીઝમાં આવી જશે. ત્યારબાદ આપણે જોયું હતું કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ એટલે શું? તો કે તેમાં આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ એકબીજાના સિરીઝમાં પણ હશે અને સાથે સાથે એકબીજાના પેરેલલમાં પણ હશે. તેને આપણે જનરલી કમ્પાઉન્ડ કનેક્શન કહીએ છીએ. હવે તેમાં પણ બે પ્રકાર છે. કાં છે એ સિરીઝ અને શન્ટ દ્વારા ફ્લક્સ ઉત્પન્ન જે થાય છે એ પ્લસ થશે અને કાં બંને દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ માઇનસ થશે. જો પ્લસ થશે તો એને ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ કહેવાય છે અને માઇનસ થશે તો ડિફરન્શિયલ. ડિફરન્શિયલ સ્ટેન્ડ્સ ફોર ડિફરન્સ, રાઈટ. તો આ જે છે એ શું છે? આર્મેચર છે, રાઈટ. આ આર્મેચર છે. હવે આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ એની સાથે શન્ટમાં પણ હશે અને એની સાથે સિરીઝમાં પણ હશે, રાઈટ. એટલે ક્યુમ્યુલેટિવ જે કમ્પાઉન્ડ છે એમાં શું થશે? તો કે તમને જે ટોટલ ફ્લક્સ મળશે એ જે ટોટલ ફ્લક્સ જે છે એ સિરીઝ અને શન્ટ બેયનો સરવાળો થશે. જ્યારે તમે જે આ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ ભણો છો એ ડિફરન્શિયલ કમ્પાઉન્ડમાં શું થશે? તો કે શન્ટ અને સિરીઝ એ બંને દ્વારા ઉત્પન્ન થતા ફ્લક્સને શું થશે? બાદબાકી થશે, રાઈટ. તો આ હતા ડીસી મોટરના પ્રકારો. એટલે કે બંને પ્રકારો એક જ સરખા છે. હવે એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન. મોટરમાં હંમેશા એક સ્ટાર્ટર વાપરવામાં આવે છે. મોટરમાં સ્ટાર્ટર વાપરવામાં આવે છે. તો એક્ઝામમાં પણ ફ્રિકવન્ટલી પૂછાય છે કે નેસેસિટી ઓફ સ્ટાર્ટર. શા માટે આપણે મોટરમાં સ્ટાર્ટર વાપરીએ છીએ, રાઈટ. સ્ટાર્ટર તરીકે એક વેરિયેબલ અવરોધ વાપરીએ છીએ. તમે લોકો ફર્સ્ટ ચેપ્ટરમાં અવરોધ ભણી ચૂક્યા છો. અવરોધ એ બેઝિકલી વિદ્યુત પ્રવાહનું વિરોધ કરે છે, એટલે કે વિદ્યુત પ્રવાહને કંટ્રોલમાં રાખે છે. વિદ્યુત પ્રવાહ છે એ ડાયરેક્ટલી મોટરની સ્પીડને કનેક્ટેડ હોવાથી, વિદ્યુત પ્રવાહ ડાયરેક્ટલી મોટરની સ્પીડ સાથે કનેક્ટેડ હોવાથી છે એ તેને કંટ્રોલમાં રાખવા માટે આપણે છે એ વિદ્યુત પ્રવાહને કંટ્રોલમાં રાખવો જરૂરી છે. માટે આપણે શું કરીએ છીએ? તો કે આપણે એક અવરોધ યુઝ કરીએ છીએ જેને આપણે વેરિયેબલ અવરોધ યુઝ કરીએ છીએ. વેરિયેબલ અવરોધ એટલે એવો અવરોધ કે જેની વેલ્યુ આપણે થરલી ઓપરેશન દરમિયાન ચેન્જ કરી શકીએ છીએ, એટલે કે વધારી અથવા ઘટાડી શકીએ છીએ. તો એને આપણે સ્ટાર્ટર તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો હવે આપણે એનું મહત્ત્વ જોઈએ. તો ડીસી મોટરમાં જ્યારે આર્મેચર ફરે છે ત્યારે તેમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. હવે ઈએમએફ એટલે પણ એક પ્રકારનો વોલ્ટેજ છે, રાઈટ. તમે પણ ઇલેક્ટ્રિકલ સપ્લાય તરીકે એક વોલ્ટેજ આપેલ હશે. આ બંને વોલ્ટેજની દિશા વિરુદ્ધમાં હશે. હવે આર્મેચરનો જે કરંટ છે એ લોડના પ્રમાણમાં હશે. એટલે આ જે ઈએમએફ છે એને બેક ઈએમએફ કહે છે. બેક ઈએમએફ એટલે વિરુદ્ધ દિશામાં હોય એને બેક ઈએમએફ કહેવાય છે, બરાબર. હવે શરૂઆતમાં શું થશે કે મોટરને ચાલુ કરશું ત્યારે આર્મેચર એકાએક નહીં ફરવા માંડે. શરૂઆતમાં આર્મેચર સ્થિર હશે. સ્થિર હશે એટલે ઈએમએફની કિંમત છે એ શૂન્ય થશે. શૂન્ય થશે એટલે તમે જે વોલ્ટેજ આપ્યો છે એ વોલ્ટેજનો વિરોધ કરવાવાળું કોઈ પણ ઈએમએફ ઉત્પન્ન નહીં થાય. એટલે બધો વોલ્ટેજ આર્મેચરને મળશે. એટલા માટે આર્મેચરમાંથી ઘણા કિંમતનો પ્રવાહ પસાર થશે. હવે પ્રવાહ છે એ ડાયરેક્ટલી કોની સાથે પ્રપોર્શનમાં છે? તો કે સ્પીડ સાથે. માટે આર્મેચર છે એ શું થશે? ગરમ થશે અને આર્મેચરની સ્પીડ અતિશય વધી જશે. એટલે શું થાય કે એવું નથી હોતું કે દર વખતે એક જ મોટર તમે યુઝ કરી હોય. તમે એકસાથે ઘણી બધી મોટર લાઇનમાં કનેક્ટ કરી હોય. હવે જો પહેલી જ મોટર બધો વોલ્ટેજ વાપરી નાખ્યો તો પાછળની જે વોલ્ટેજીસ મોટર છે એની સ્પીડમાં ઘટાડો થશે, કાંઈ તમને ત્યારે વર્કિંગ જ નહીં મળે. માટે આપણે મોટરના સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવો પડે છે. માટે સ્ટાર્ટર જરૂરી છે, કારણ કે કરંટ છે એ ડાયરેક્ટલી આર્મેચરના સ્પીડના સમપ્રમાણમાં હોય છે.
તો સ્ટાર્ટરમાં આપણે શું રાખીએ છીએ તો કે એક વેરિયેબલ પ્રતિરોધ કે જે આર્મેચરની સિરીઝમાં જોડેલો હોય છે. એટલે જ્યારે હવે આપણે મોટરને ચાલુ કરીએ છીએ ત્યારે પ્રતિરોધ હાઈએસ્ટ હોય છે. ત્યારે છે એ પ્રતિરોધ કેવો હશે? હાઈએસ્ટ હોય છે. એટલે હાઈએસ્ટ હોય એટલે શું થાય કે જ્યારે અવરોધ વધારે હોય ત્યારે કરંટ લોએસ્ટ હોય, એટલે સ્પીડ પણ કેવી થશે? જે સ્પીડ જે છે એ પણ લોએસ્ટ થશે, રાઈટ. હવે શું થશે? ધીમે 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 તમે છે એ અવરોધની વેલ્યુ ઘટાડતા જશો. અવરોધની વેલ્યુ ઘટાડતા જાઓ એટલે શું થશે? કરંટની વેલ્યુ ધીમે ધીમે વધતી જશે. ધીમે ધીમે વધતી જશે એટલા માટે આર્મેચર એટલે છે એ વધતી જશે, સ્પીડ વધતી જશે અને આર્મેચરને ફૂલ વોલ્ટેજ મળી જશે, રાઈટ. એટલે જે તમારો પ્રોબ્લેમ હતો કે બધા વોલ્ટેજીસ અને સ્પીડ એ ફર્સ્ટ મોટર લઈ લેતી હતી અને પાછળવાળી મોટરને કાંઈ મળતું નહોતું, એ અથવા મોટરના લોસીસ વધી જતા હતા ડ્યુ ટુ હાયર સ્પીડ, એ ઘટી જશે, રાઈટ. એ ઉપરાંત મોટર જ્યારે ઓવરલોડ થાય અથવા ઓટોમેટિકલી ત્યારે બંધ થઈ જાય તેવી વ્યવસ્થા પણ આપણે રાખીએ છીએ સ્ટાર્ટરમાં. એટલે અચાનક જ કોઈ ડિસ્કનેક્શન આવ્યું તો આર્મેચરને ઝટકો ન લાગે, સીધું આ સ્ટાર્ટરનું હેન્ડલ નીચે પડી જાય અને તમારી જે મોટર છે એ ઓટોમેટિકલી બંધ થઈ જાય. તો મોટરમાં સ્ટાર્ટર એટલે એક વેરિયેબલ અવરોધ, રાઈટ. વેરિયેબલ અવરોધ એટલે કે જેની વેલ્યુ આપણે ઓપરેશન દરમિયાન વેરી કરી શકીએ છીએ, બદલી શકીએ છીએ. શું પ્રોબ્લેમ શું છે આમાં? તો કે જ્યારે છે એ શરૂઆતનો ફેઝ છે, સાવ મોટરને શરૂ કરીએ છીએ ત્યારે આપણે જે આપેલા વોલ્ટેજ છે, રાઈટ, એની વિરુદ્ધ કરવાવાળો કોઈ બેક EMF ઉત્પન્ન થશે નહીં. બાકી જનરલી શું હોય, આપણે આપેલા વોલ્ટેજ V હોય તો હંમેશા એની અપોઝિટ દિશામાં EMF ઉત્પન્ન થતો હોય. એટલે આ બેની વેલ્યુ શું થાય? ઓછી થતી જાય, બાદબાકી થાય એટલે ઓછી થતી જાય એટલે V ઘટે એટલે I ઘટે એટલે સ્પીડ કંટ્રોલમાં રહે. જ્યારે શરૂઆતમાં આ જે E છે એ કેવો છે? શૂન્ય છે. શૂન્ય છે એટલે આપેલો જે બધો વોલ્ટેજ છે એ કોને મળી જશે? આર્મેચરને. એટલે આર્મેચરની જે સ્પીડ છે તે મેક્સિમમ થઈ જશે. આર્મેચરની સ્પીડ મેક્સિમમ થઈ જશે એટલે શું થશે કે પાછળની એક તો લોસીસ વધી જશે. એ સિવાય જો તમે એકસાથે ઘણી બધી મોટરને કનેક્ટ કરી હશે તો પાછળની મોટર્સને કાંઈ મળશે જ નહીં. એટલા માટે આપણે શું કરશું? એક વેરિયેબલ અવરોધ વાપરશું કે જેને આપણે સ્ટાર્ટર તરીકે ઓળખીએ છીએ. એ જે વેરિયેબલ અવરોધ છે એ શું કરશે તો કે આર્મેચર સાથે આપણે તેને સિરીઝમાં જોડી દેશું. એટલે જ્યારે પણ મોટરને ચાલુ કરીએ ત્યારે ધીમે ધીમે અવરોધને હાઈએસ્ટ વેલ્યુ પર સેટ કરશું. ત્યારે એને હાઈએસ્ટ વેલ્યુ પર સેટ કરી દેશું. એટલે શું થશે કે વધારે ઓછો કરંટ લઈને ચાલુ થશે. એટલે કરંટ ઓછો હશે એટલે ઓટોમેટિકલી સ્પીડ પણ કંટ્રોલમાં રહેશે અને ત્યારબાદ આપણે અવરોધને છે એ ધીમે ધીમે ઓછો કરી અને શૂન્ય કરશું. એટલે ત્યારે કરંટ હાઈએસ્ટ થઈ જશે અને આર્મેચરને ફૂલ વોલ્ટેજ મળી જશે. એટલે તમારી જે મોટર છે એ ફૂલ સ્પીડમાં ફરવા માંડશે. એ ઉપરાંત આના સિવાય મોટર જ્યારે ઓવરલોડ થાય અથવા એની પર અચાનક જ કોઈ કરંટની વેલ્યુ વધી જાય ત્યારે આપણે એ ઓટોમેટિકલી બંધ થઈ જાય તેવી આપણે છે એ હેન્ડલની વ્યવસ્થા સ્ટાર્ટરમાં રાખેલી હોય છે. સ્ટાર્ટર સ્ટાર્ટિંગમાં વપરાય છે એટલે એનું નામ સ્ટાર્ટર રાખવામાં આવેલું છે. હવે તમે જ્યારે પણ DC મોટર જુઓ ત્યારે તમને એમાં એક હેન્ડલ જેવું લાગશે. એ હેન્ડલ જે આપણે યુઝ કરીએ છીએ એને સ્ટાર્ટર, એ અંદરથી છે એમાં શું હોય, એક બેઝિકલી વેરિયેબલ અવરોધ વાપરેલો હોય છે. તો આ થયું મોટરનું સ્ટાર્ટર અને તેમાં EMF છે એ આપેલ વોલ્ટેજ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે માટે તેને બેક EMF કહીએ છીએ. EMF પણ એક પ્રકારના વોલ્ટેજ છે. હવે જુઓ એની જ દિશામાં હોય તો કેવું થાય કે આપણે આપેલા વોલ્ટેજ અને EMF એ બે એડ થતા જાય એટલે વોલ્ટેજ વધતા જ જાય તો સાથે સાથે જે કરંટ છે એ વધતો જાય તો સ્પીડ પણ ઇન્ફાઇનાઇટલી વધતી જાય. માટે છે એ આપણે શું કરીએ છીએ, આપણે છે એ આ બેક EMF ઉત્પન્ન થાય છે, રાઈટ. એટલે સ્પીડ કંટ્રોલમાં રહે છે. તો આજના લેક્ચરમાં આપણે DC મોટર શરૂ કરી. DC મોટર કે જે
ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે, જેની જે રચના છે એ સંપૂર્ણપણે ડીસી જનરેટર જેવી જ હશે સ્ટેટર અને રોટર પાર્ટ્સમાં. એ સિવાય તેના જે પ્રકારો છે શન્ટ, સિરીઝ, કમ્પાઉન્ડ, તેમાં ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ એ પણ ડીસી જનરેટર જેવા જ છે, પરંતુ જે ઇનપુટ આપવાની મેથડ જે છે તે અલગ છે, કે જેના આધારે આપણે છે એ તેને અલગ પાડીએ છીએ, રાઈટ. અને એ સિવાય આપણે શા માટે સ્ટાર્ટર સેટ કરીએ છીએ તે જોયું. થેન્ક યુ.